મિત્રો, છેલ્લે આપણે ધોરણ 11ની અંદર અર્થશાસ્ત્ર વિષયની અંદર વાત કરતા હતા. એમાં આપણે અર્થશાસ્ત્રના ધોરણ 11માં એક પહેલો વિડીયો મોકલેલો અને એમાં માત્ર અર્થશાસ્ત્રની બેઝિક માહિતી વિશેની વાત થઈ હતી. તો આ વિડીયાથી આપણે એમ કહેવાય કે જે અર્થશાસ્ત્ર વિશે તમને ખબર પડી ગઈ છે કે ધોરણ 11 કોમર્સની અંદર અર્થશાસ્ત્ર શા માટે ભણાવવામાં આવે છે, પ્લસ અર્થશાસ્ત્રનું કોમર્સની અંદર શું પ્રદાન છે. તો હવેથી આપણે થોડુંક પુસ્તક ઉપર જઈએ અને પાઠની શરૂઆત કરી દઈએ. તો પહેલો પાઠ જ એવું કહેવા માગે છે કે અર્થશાસ્ત્ર વિષયની અંદર પ્રવેશ એ પહેલા પાઠનું નામ છે. તો આપણે થોડુંક પ્રસ્તાવના વિશે વાત કરીએ અને આજથી જ તમે, હું માનું છું ત્યાં સુધીમાં પુસ્તક લઈ લીધા હશે, તો તમે પુસ્તક ખોલી અથવા તો એની અંદર છે તમે વાંચી લીધું હશે અથવા તો જોઈ લીધું હશે, અથવા તો જો આ વિડીયો ઉતરી જાય પછી તમે છે એની અંદર જોઈ શકો છો. હવે વિષય અર્થશાસ્ત્ર, વિષયાંક પાઠનું નામ છે અર્થશાસ્ત્ર વિષયમાં પ્રવેશ. ફરીથી આપણે થોડીક બેઝિક માહિતી અથવા તો જે પ્રસ્તાવનામાં આવે છે એના વિશે થોડીક વાત કરી લઈએ. તો અહીંયા પ્રસ્તાવના એવી કહેવા માગે છે કે માનવી બુદ્ધિશાળી પ્રાણી છે, એક સામાજિક પ્રાણી છે. આપણને ખબર છે કે ભાઈ માનવી એક બુદ્ધિશાળી પ્રાણી, એક સામાજિક પ્રાણી છે. તે પોતાની આસપાસની પરિસ્થિતિનું વિશ્લેષણ કરે છે અને જે કાંઈ પણ માનવીની આજુબાજુની જે કાંઈ પણ પરિસ્થિતિઓ છે એ પરિસ્થિતિનું વિશ્લેષણ કરવાનું કામ છે એ માનવી કરે છે. માનવ જીવન સુખરૂપ ચાલે, વ્યવસ્થિત ચાલે, પોતાના જીવનની અંદર એમ કહેવાય કે સુખનો સૂરજ ઉગે એ માટે માનવ જીવનની અંદર વ્યવસ્થિત જીવન જીવવા માટે માનવે છે અમુક વ્યવસ્થાઓ ઊભી કરી છે. જેમ કે સમાજ વ્યવસ્થા, રાજ્ય વ્યવસ્થા અને અર્થવ્યવસ્થા. આ બધી વ્યવસ્થાઓ છે એ માનવે છે ઊભી કરી છે, જેથી કરી અને એમનું જીવન વ્યવસ્થિત સુખરૂપ ચાલે. આ વ્યવસ્થાઓને સમજવા માટે છે અને પેઢી દર પેઢી એમ કહેવાય કે આ વ્યવસ્થાઓને ચલાવવા માટે છે આ વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે. અને એ વ્યવસ્થાઓની અંદર જે કાંઈ પણ પ્રશ્નો અને સમસ્યાઓ ઊભી થાય તો એ પ્રશ્નો અને સમસ્યાઓના ઉકેલ માટે પણ માણસે વિવિધ પ્રકારના શાસ્ત્રોની રચનાઓ કરી છે. જેમ કે આગળ આપણે જોઈ લીધું કે માનવ જીવન સુખરૂપ ચાલે એ માટે એણે અમુક વ્યવસ્થાઓ ઊભી કરી છે, સમાજ વ્યવસ્થા, રાજ્ય વ્યવસ્થા, અર્થવ્યવસ્થા. અને આ વ્યવસ્થાઓ સમજવા માટે અને પેઢી દર પેઢી ચલાવવા માટે. હવે ધારો કે એ વ્યવસ્થાઓની અંદર કંઈ પણ પ્રશ્નો ઊભા થાય, કંઈ પણ સમસ્યાઓ ઊભી થાય તો એ સમસ્યાઓના ઉકેલ માટે માણસે વિવિધ પ્રકારના શાસ્ત્રોની રચના કરી છે. તો એ શાસ્ત્રો અહીંયા એમાંથી એક અર્થશાસ્ત્ર વિશે પણ આપણે વાત કરવાની છે. હવે આપણે જોઈએ આગળ કે આદિયુગમાં માણસ, જ્યારે આદિયુગ હતો, આદિમાનવ હતો, ત્યારે માણસ છે કાંઈ પણ સમસ્યાઓનો ઉદ્ભવ થતો તો એ સમસ્યાઓનો ઉકેલ કઈ રીતે લાવતો હતો? કાં તો યુદ્ધ દ્વારા લાવતો હતો અને કાં તો લડાઈ દ્વારા લાવતો હતો. જ્યારે આદિમાનવ હતો અને એ આદિમાનવની જે કાંઈ પણ સમાજ વ્યવસ્થા હતી એ સમાજ વ્યવસ્થાની અંદર કાંઈ પણ પ્રકારના પ્રશ્નો ઊભા થતા તો એ પ્રશ્નો છે એ કાં તો લડાઈ દ્વારા અને કાં તો યુદ્ધ દ્વારા છે એનું નિરાકરણ અથવા તો સમસ્યાઓનો ઉકેલ લાવતો થયો. પરંતુ ધીરે ધીરે આદિમાનવથી લઈ અને એમ કહેવાય કે અત્યાર સુધીનો જે માનવ છે એની અંદર જે વિકાસ થયો, માનવ મનનું ખેડાણ થયું, અને એ ખેડાણને કારણે આજે એવી કાંઈ પણ સમસ્યાઓ અથવા તો કાંઈ પણ પ્રશ્નો ઊભા થાય તો એના ઉકેલ માટે માનવે જે જુદા જુદા શાસ્ત્રોની રચના કરી છે આજે એનો ઉપયોગ કરે છે. ન તો એ લડાઈનો ઉપયોગ કરે છે, ન તો એ યુદ્ધનો ઉપયોગ કરે છે. આજે કાંઈ પણ સમાજ વ્યવસ્થા, અર્થવ્યવસ્થા અથવા રાજ્ય વ્યવસ્થાની અંદર કાંઈ પણ પોતાની બનાવેલી વ્યવસ્થાઓ છે એની અંદર જો પ્રશ્ન ઊભો થાય તો એ પોતાના બનાવેલા શાસ્ત્રોનો ઉપયોગ કરે છે. તો અહીંયા આપણે હવે અર્થશાસ્ત્રનો અર્થ વિશે પણ વાત કરશું. ત્યાર પછીનો ટોપિક છે અર્થશાસ્ત્રનો અર્થ. અર્થશાસ્ત્ર, અર્થ એટલે આમ બેઝિક એનો અર્થ થાય છે નાણું, વિનિમય, પ્રથા, નાણું એવું આપણે કહીએ છીએ. પરંતુ અર્થશાસ્ત્રનો અર્થ વિશે આપણે ગયા પીરિયડની અંદર, ગયા વિડિયાની અંદર વાત થઈ હતી બેઝિક, કે ભાઈ અર્થશાસ્ત્રની અંદર અર્થશાસ્ત્રનો અર્થનું શાસ્ત્ર એવું પણ કહી શકાય, અર્થનું શાસ્ત્ર. ત્યાર પછી સંસ્કૃતની અંદર વાત કરીએ તો એનો અર્થ થાય ઉદ્દેશ્ય,
અર્થશાસ્ત્રની અંદર સંસ્કૃત ભાષાની વાત કરીએ તો સંસ્કૃતમાં અર્થનો અર્થ શું થાય? ઉદ્દેશ્ય અથવા તો શું થાય? કશુંક મેળવવું. અંગ્રેજી શબ્દની વાત કરીએ તો અંગ્રેજી શબ્દની અંદર ઇકોનોમિક્સ, જે ઇકોનોમિક્સ અર્થશાસ્ત્રને ઇંગ્લિશમાં ઇકોનોમિક્સ શબ્દ કહેવાય, તો ઇકોનોમિક્સ શબ્દ છે એ ગ્રીક શબ્દ ઉપરથી ઉતરી આવ્યો છે. ગ્રીક શબ્દ કયો? જે આ વિડીયોની અંદર વાત થઈ ગઈ, આઇકોનોમસ ઉપરથી ઉતરી આવ્યો છે. આ બે શબ્દો છે, આઇકોનોમસ, આઇકોસ અને નોમોસ. આ બે શબ્દ જ્યારે ભેગા થયા એટલે આઇકોનોમસ શબ્દ બન્યો. હવે આઇકોસનો અર્થ શું થાય? તો કે ઘર વખરી, સરસામાન અને જે વ્યક્તિગત માલિકીનું હોય એને આઇકોસ કહેવામાં આવે. અને આ ઘર વખરી અથવા તો જે કાંઈ પણ સરસામાનના વ્યવસ્થાપનને જે છે એને નોમોસ કહેવામાં આવે. અને આ બે શબ્દ ભેગા થયા એટલે આઇકોનોમસ શબ્દ છે એ બન્યો. તો આ રીતે ગ્રીક શબ્દ એમ કહેવાય કે આઇકોનોમસ ઉપરથી ઇકોનોમિક શબ્દ ઉતરી આવ્યો. ત્યાર પછી હવે વાત કરવાની છે અર્થશાસ્ત્રનું ભારતીય ચિંતન. ત્યાર પછીનો જે ટોપિક છે એ અર્થશાસ્ત્રનું ભારતીય ચિંતન વિશે વાત કરવાની છે. જોઈએ હવે અર્થશાસ્ત્રની અંદર ભારતના જે કાંઈ પણ ચિંતન કેવા પ્રકારનું, એટલે પછીનો ટોપિક છે અર્થશાસ્ત્રનું ભારતીય ચિંતન. હવે પછીનો જે ટોપિક છે એ અર્થશાસ્ત્રનું ભારતીય ચિંતન. ભારતની આપણે વાત કરીએ તો ભારતની અંદર સભ્યતા અને સંસ્કૃતિનો ઇતિહાસ લગભગ આશરે 5000 વર્ષથી પણ વધારે જૂનો છે. તમે ધોરણ 10ની અંદર ભણી ગયા, ભારતની જે કાંઈ પણ સભ્યતા અને જે સંસ્કૃતિ છે, ઇન્ડિયન કલ્ચર એન્ડ સિવિલાઇઝેશન, એ આજથી લગભગ 5000 વર્ષ જૂનો ઇતિહાસ છે. કહેવાય છે ને કે આપણી સંસ્કૃતિથી ભારત મહાન છે. ઇન્ડિયન કલ્ચર ઇઝ ધ બેસ્ટ કલ્ચર એન્ડ ઇન્ડિયન સિવિલાઇઝેશન ઇઝ બેસ્ટ સિવિલાઇઝેશન. ભારતની સંસ્કૃતિ અને સભ્યતા મહાન છે, જેનો ઇતિહાસ લગભગ આજથી 5000 વર્ષ જૂનો છે. ભારતીય તત્વચિંતનમાં માનવ જીવનના વિવિધ જે કાંઈ પણ પાસાઓ છે એ પાસાઓનો અભ્યાસ કરવામાં આવે છે અને આપણને એનું માર્ગદર્શન જોવા મળે છે. ભારતની અંદર જે કાંઈ પણ તત્વચિંતન છે એ તત્વચિંતનની અંદર માનવ જીવનના જે કાંઈ પણ વિવિધ પાસાઓ છે એ વિવિધ પાસાઓનો અભ્યાસ કરતું એક પ્રકારનું આ શાસ્ત્ર છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, ખાસ યાદ રાખજો. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, આ ચાર છે એ માણસના શું છે? પુરુષાર્થ છે. ધોરણ 10ની અંદર પણ ચોથા પાઠની અંદર જે સાહિત્યનો વારસો છે એની અંદર વાત થઈ ગઈ કે માણસના 4 પુરુષાર્થ ક્યાં છે? તો એમાં પહેલું છે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. આ 4 એના પુરુષાર્થ છે જે માણસે કરવાના હોય છે. માણસે પોતાના જીવનની અંદર આ 4 કાર્ય કરવાના હોય છે. માનવ જીવનના 4 મુખ્ય ઉદ્દેશ છે. આ એમના 4 છે મુખ્ય ઉદ્દેશ છે. ક્યાં? પહેલું છે ધર્મનું રક્ષણ કરવું, બીજું અર્થ. જો આના ઉપરથી શા માટે આ 4 પાસાઓ, 4 પુરુષાર્થની અહીંયા વાત કરી છે કે આ 4 પુરુષાર્થમાંથી જે આ બીજા નંબરનું જે પુરુષાર્થ છે, માણસને જે કર્તવ્ય કરવાનું છે, અર્થ, એના ઉપરથી પણ અર્થશાસ્ત્ર એવો શબ્દ ઉતરી આવ્યો છે. અર્થ એટલે અર્થ ઉપાર્જન કરવું, કંઈક કમાવવું, કશુંક મેળવવું, બરાબર છે, કંઈક મેળવવું, એના ઉપરથી આ શબ્દ ઉતરી આવ્યો. અર્થ, ધર્મ, ધર્મ એટલે ધર્મનું રક્ષણ કરવું, ધર્મ સંપ્રદાયની અંદર જોડાવવું, ધર્મ સાથે રહેવું. અર્થ એટલે કે નાણું, કંઈક મેળવવું, કશુંક મેળવવું. કામ એટલે કે પોતાનું છે એ સંતતિ, વેલાનું પ્રમાણ છે એ વધારવું. અને મોક્ષ એ એમનું છેલ્લું કાર્ય. તો આ 4 પુરુષાર્થ છે, જેમાંથી અર્થ માટે કરવામાં આવતી જે કાંઈ પણ પ્રવૃત્તિ છે એ પ્રવૃત્તિને છે એમ કહેવાય કે લેવા દેવા છે. આ 4 પુરુષાર્થમાંથી જે માણસે કરવાના જે 4 પુરુષાર્થ છે એમાંથી અર્થ નામનો જે કાંઈ પણ માણસનો પુરુષાર્થ છે એ પુરુષાર્થને અર્થશાસ્ત્રે લેવા દેવા છે.
કશુંક મેળવવાની અપેક્ષા સાથે જે કાંઈ પણ થતી પ્રવૃત્તિ એને અર્થપૂર્ણ પ્રવૃત્તિ કહેવાય. કશુંક મેળવવું, કશુંક મેળવવા સાથેની થતી પ્રવૃત્તિ એટલે અર્થશાસ્ત્ર અથવા તો અર્થની પ્રવૃત્તિ. કશુંક મેળવવું આપણે આગળ જોઈ ગયા સંસ્કૃતની અંદર, કશુંક મેળવવું એટલે કે કંઈક અર્થશાસ્ત્રનો અર્થ મિનિંગ શું થાય કે કશુંક મેળવવાની જે કાંઈ પણ પ્રવૃત્તિ થતી હોય એને અર્થપૂર્ણ પ્રવૃત્તિ કહેવામાં આવે છે. આમ કશુંક મેળવવા સાથે છે જીવન નિર્વાહ, માનવે પોતાનું જીવન નિર્વાહ ચલાવવા માટે અને ભૌતિક સુખની એમ કહેવાય કે પ્રાપ્તિ મેળવવા માટે અર્થ ઉપાર્જન કરવું જરૂરી છે. માનવે શા માટે કશુંક મેળવવું જરૂરી છે કે પોતાનો જીવન નિર્વાહ કરવા માટે અને પોતાના જીવનને સુખરૂપ બનાવવા માટે એણે અર્થ ઉપાર્જન કરવું છે એ જરૂરી છે. તે માણસનું શું છે? કર્તવ્ય છે. એના સિવાય છે માણસ કંઈ પણ કરી શકતો નથી. આજથી એમ કહેવાય છે કે 2500 વર્ષ પહેલાં અર્થશાસ્ત્ર, યાદ રાખજો કેટલા વર્ષ પહેલાં? 2500 વર્ષ પહેલાં જે અર્થશાસ્ત્ર છે એ અર્થશાસ્ત્ર એમ કહેવાય કે નામના પોતાના પુસ્તકમાં આજથી 2500 વર્ષ પહેલાં અર્થશાસ્ત્ર નામના જે પુસ્તક કોણે લખેલું છે? કૌટિલ્ય નામનો જે વ્યક્તિ છે જેનું બીજું નામ છે ચાણક્ય. એણે પણ માનવીની આર્થિક જે કાંઈ પણ પ્રવૃત્તિ છે એના માટેનું એણે ચિંતન રજૂ કર્યું હતું. તો આજથી લગભગ 2500 વર્ષ પહેલાં જે એક ચાણક્ય, જેને આપણે બીજા નામથી કૌટિલ્યથી ઓળખીએ છીએ, એણે પોતાના પુસ્તકની અંદર પણ એમ કહેવાય કે માનવની જે કાંઈ પણ આર્થિક પ્રવૃત્તિઓ છે એ આર્થિક પ્રવૃત્તિઓ ઉપર એણે ચિંતન કર્યું છે. આ સંદર્ભમાં કૌટિલ્યના મતે અર્થશાસ્ત્રનો એમ કહેવાય કે અર્થ એવી રીતે કરે છે કે મનુષ્યની વૃત્તિ અર્થ છે. મનુષ્ય જે કાંઈ પણ કાર્ય કરે છે એ એક અર્થ છે. હવે મનુષ્ય કોઈ પણ કાર્ય કરશે તો શા માટે કરશે? કંઈક મેળવવા માટે, કશુંક પ્રાપ્ત કરવા માટે. એટલે મનુષ્યની જે કાંઈ પણ વૃત્તિ છે એ તમામ વૃત્તિ અર્થ છે. મનુષ્યના વસવાટવાળી ભૂમિ પણ અર્થ છે. તેથી જ કહી શકાય છે કે પૃથ્વીના લાભ અને પાલનનો ઉદ્દેશ્ય અથવા તો લાભ અને પાલનનો ઉપાયો દર્શાવતું જે કાંઈ પણ છે એને અર્થશાસ્ત્ર કહેવામાં આવે છે. પૃથ્વીના લાભ અને જે ઉપાયોનું દર્શાવતું જે શાસ્ત્ર એને અર્થશાસ્ત્ર કહેવાય. તો કૌટિલ્ય અથવા તો ચાણક્યના મતે છે મનુષ્યની તમામ જે પ્રવૃત્તિ છે એ અર્થ છે, કંઈક મેળવવા માટેની છે. આમ ભારતીય તત્વચિંતનની અંદર ઘણા બધા એમ કહેવાય કે વ્યક્તિઓનો વિચાર છે અર્થશાસ્ત્રની અંદર છે રજૂ કરવામાં આવ્યો છે. આર્થિક પ્રવૃત્તિ એ માત્ર અર્થ એમ કહેવાય કે કેન્દ્રિત ન રહેતા એમ કહેવાય કે નૈતિક આધારો સાથે સમગ્ર માનવ કલ્યાણનો વિકાસ થાય એ માટે પણ એમ કહેવાય કે એની સાથે જોડવામાં આવ્યું છે. આ ઉપરાંત પહેલાંના સમયની અંદર જ્યારે વાત કરીએ તો ભારતની અંદર છે એ રાજાશાહી વ્યવસ્થા હતી. તો કૌટિલ્યએ જ્યારે અર્થશાસ્ત્ર નામનું પુસ્તક લખ્યું તો એ અર્થશાસ્ત્ર નામના પુસ્તકની અંદર રાજ્ય વ્યવસ્થા અને કૃષિ વ્યવસ્થા ઉપર એણે વધારે ભાર મૂકેલો છે. કારણ કે પહેલાંના સમયની અંદર છે આવી પ્રકારની કાંઈ બીજી કોઈ વ્યવસ્થા નહોતી, રાજાશાહી હતી. એટલે એણે જે 2500 વર્ષ પહેલાંનું જે અર્થશાસ્ત્ર નામનું પુસ્તક લખેલું છે એ પુસ્તકની અંદર મોટે ભાગે રાજાશાહીની અંદર જે રાજ્ય વ્યવસ્થા હતી અને એ સમયની અંદર જે કૃષિ પ્રધાન એટલે કે જે ખેતી આધારિત જે કાંઈ પણ વ્યવસ્થાઓ હતી એ વ્યવસ્થાઓ છે પોતાના પુસ્તકની અંદર છે એ સામેલ કરેલી છે. હવે પછીનો જે ટોપિક નેક્સ્ટ વિડિયાની અંદર આપણે વાત કરશું તો એની અંદર પશ્ચિમ ભારતની અંદર અથવા તો પશ્ચિમમાં અર્થશાસ્ત્રના કેવા પ્રકારનો ઉદ્ભવ અને વિકાસ થયો છે એના વિશેની વાત કરશું કે ભાઈ પશ્ચિમની અંદર અર્થશાસ્ત્રના ઉદ્ભવ અને વિકાસ વિશે શું કેવી વાત થઈ છે. તો આ વિડિયાની અંદર આપણે પ્રસ્તાવના, ત્યાર પછી અર્થશાસ્ત્રનો અર્થ અને ત્યાર પછી અર્થશાસ્ત્રનું ભારતીય ચિંતન વિશે વાત કરી છે. આશા છે કે તમે એટલા સુધી સહી સમજી ગયા છો. તમારી પાસે બુક હશે એકવાર જોઈ લેજો.
આ વિડીયાની અંદરથી તમારે હોમવર્કની અંદર એટલું લખવાનું છે કે અર્થશાસ્ત્રના અર્થ વિશે માહિતી આપો. અર્થશાસ્ત્રના કયા કયા અર્થ થાય છે, એમાં સંસ્કૃત ભાષાની અંદર અર્થશાસ્ત્રનો શું અર્થ થાય છે, ત્યાર પછી અંગ્રેજી શબ્દની અંદર અર્થશાસ્ત્રનો શું અર્થ થાય છે, અર્થશાસ્ત્રનો અર્થ ઉપરથી શું અર્થ કરવામાં આવ્યો છે, એના વિશે તમારે છે ટૂંકમાં માહિતી હોમવર્કની અંદર આપવાની છે. જય ભગવાન, જય શ્રી કૃષ્ણ.